ભલે તમારા ઘરમાં તમારા મમ્મી તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય ને તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતારી એણે યાદ નહીં કરી હોય, એક વખત એને રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું. એક હુંકાર મેલડી છું. એ તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગોમનું કહો ગોમનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું. એ મેલડી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માગવાનું. સમંજૂર? તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. એનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં ને એના કરતા અડધાર્યું આલી. વાહ! પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ હું પૂરો કરી આલીશ કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય આનંદમય, તમે ને તમારું આખું પરિવાર, તમારું આખું કુટુંબ કહેતા જે આખા જગતમાં સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. આજ મારો દીકરો એ ગાદી પર આવશે તો આનંદ તો જો છે ને. આવવાનું તો મારા દીકરાને છે નહીં. ભલે હું સૂક્ષ્મ રૂપે એની હું માતા આવતી, એની માતા હું બોલતી, પણ એક જ વ્યક્તિ અહીં આવે છે ને. અને એક જ વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય લઈને બેહી વખવાની તાકાત ખરી? આટલો શાંતિમય આનંદ, આટલું વાતાવરણ રાખવાની એની તાકાત ખરી? નહીં ને. તો પાછળ મારા જેવી વાઘ જેવી માતા હશે. હમણાં આવી એટલે રામધૂન ચાલુ કરાઈ કે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભલે રામ. આ કેમ ધૂન કરાઈ ફરી કહું? આ સંસારમાં મતલબ ભગવાને બનાવેલી આ સંસાર છે, આ જગત છે. આ જગતમાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે. છે ને? જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને. દેવ છે તો દાનવો છે. ને? મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને. આજ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે. બરોબર? તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ
અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય. શું મારી વાત એને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બહેનો જેમ ભગવાને બનાવેલી શક્તિઓ છે, તો બે એની રીતે કામ કરશે ને, કરશે કે નહીં? હા. તો આસુરી શક્તિઓ શું કરે, દુષ્ટ શક્તિઓ શું કરે, નકારાત્મક શક્તિઓ શું કરે કે તમારા જેવા મનુષ્ય છે ને એને ભગવાન માતાજીથી વિમુખ રાખે. શું કરે? દૂર રાખે. તમને આ જાત જાતના મનોરંજનમાં મન ફસાઈ દે, કંઈક વસ્તુમાં સારું મન લાગી જાય, તમે આમાં સુખ અનુભૂતિ કરો, બરોબર? અને એમ કરીને ધીરે 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 તમે આજ ભગવાનનું માતાજીનું નામ લેવા બેહો ને તોય તમારું હરખું મન લાગે. ધ્યાન કરવા બેહો તો ધ્યાન થાય, જાત જાતના વિચારો ચાલુ થાય, જાત જાતની મજબૂરીઓ અને જેટલી જાતનું મતલબ એક ધારી તમે એક જગ્યાએ ઊભા ના રહી શકો એટલું બળ નહીં. કેમ બળ નહીં? કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભક્તિ નહીં. તો આવી શક્તિઓ સંસારમાં છે નહીં એવું નહીં, છે. તો આજ સંસારમાં આવી શક્તિઓ હોય તો શક્તિઓ પોતપોતાની રીતે કાર્ય કરે. એટલે આ તમને બધાને એવો અહેસાસ થતો હશે કે માડી અમે તારા પ્રવચનમાં બેઠા હોય ને તો માં અમને તો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને, થાય છે ને. આ બાજુ, પેલી બાજુ, આ બાજુ સ્વર્ગ જેવી અનુભૂતિ. ભલે ગરમી હોય પણ હા ગરમીમાં તે ચંદન જેવી ઠંડક લાગતી હશે, લાગે છે ને? હા. તો અને અહીંથી બહાર જતા રહો તો નર્ક જેવું. હા શું ખોટું? જેવો અહીંથી ઘેર જાઓ એટલે જાણે નર્કમાં આયા એવો અહેસાસ થતો હશે. તો એનું કારણ શું છે કે તમે મારા પ્રભાવ, આ મારો પ્રભાવ છે. અહીંયા મારો શું છે? પ્રભાવ છે. મારા પ્રભાવ હેઠળ બેઠા છો, મતલબ તો તમને એક સ્વર્ગની અનુભૂતિ થાય છે, આનંદ મતલબ અનુભવાય છે, બરોબર? તો અહીં તમે અહીં આવો છો તો મારા ધામમાં પહેલા મતલબ શું થાય છે? સૌથી પહેલા શું થાય છે? એન્ટ્રી થાય, મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માડી રામ, રામ માડી રામ કરે છે લાવું. તો આ રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માડી છે, બરોબર? તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોર જોરથી, ઉત્સાહથી, અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ એ ટક ધીરે 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 ઉર્જા અહીંથી દૂર ભાગે. શું ભાગે? દૂર ભાગે. 2 વખત રામ રામ, રામ માળી રામ બોલવાથી, મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહેશે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય, એના માટે તાલી પાડવામાં આવે. આરતી થાય તો એમાં શું વાગે છે? શંખ વાગે છે. પેલા શંખ વાગે છે ને, જોરથી શંખ વાગે. એટલે શંખ શું છે? એ શંખના નાદથી, એ અવાજથી, એ ધ્વનિથી આપે રૂપે નકારાત્મક શક્તિઓ હોય જે તમારા દરેક મન ઉપર હાવી થયેલી હોય, માતાજી ભગવાનમાં મન ના લાગવા દે, આરસ કરાવે, ભૂખ લગાડે, જાત જાતના વિચારો કરાવે, બેચેની પેદા કરે, એવી નકારાત્મક શક્તિઓ આ જગ્યા પર મોજૂદ હોય તો શંખ વાગે ને એટલે શંખની ધ્વનિથી, એના અવાજથી એ નકારાત્મક ઉર્જા અહીંથી નાશ થઈ જાય. મંદિરમાં બેલ ઘંટ કેમ વગાડવામાં આવે છે? બેલ વગાડવાથી એક ધ્વનિ પેદા થાય છે, ટંગ થાય છે ને આવું. તે બેલ કેમ? મારા તો અહીં મઢુલીમ નહીં રાખ્યો બેલ, બધા જે આવે આખો તોડી નાખે એવો વગાડે. પણ હોય છે ને બેલ બધી જગ્યાએ, જોરથી વગાડે. એ બેલ વગાડવાનો અર્થ એટલે શું છે? મતલબ કે ભગવાનને નહીં જગાડતા, ભગવાન જાગો હું આયા. અમુક તો એવો બેલ વગાડે જાણે કે ભગવાન વાપરતા જ નહીં. પણ બેલનો અર્થ શું છે કે મંદિરમાં જાઓ અને તમે આમ બેલ વગાડો, જોરથી બેલ વગાડો ને એટલે ધ્વનિ ઉત્પન્ન થાય. એ સકારાત્મક એ ધ્વનિ હોય,
એ ધ્વનિ ઉત્પન્ન થાય ને એટલે તમારી મનમાં નકારાત્મક જે ઉર્જા હોય, જે શક્તિ હોય, એ કાને શ્રવણ થવાથી, મતલબ ઘંટના બેલના અવાજથી, એની ધ્વનિ કાને પડવાથી એ મનમાં જે નકારાત્મક ઉર્જા હોય, એ શક્તિ હોય, એ શક્તિનો નાશ થાય ને એટલે તમને જો બધાનો અનુભવ હશે, કોઈ પણ ધામ મંદિરે જશો ને તો તમને શાંતિનો અનુભવ થશે. કેમ કે અહીંયા નકારાત્મક ઉર્જા નથી એટલે શાંતિનો અનુભવ થાય છે. તમને સારું લાગે કે હા ચોક ઓટલે બેઠા હોય ને મંદિરે આમ બેહી રહો ને તો બસ કશું જ નહીં, એમને બેહી રહો તો તમને સારું લાગે. થાય છે ને, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બારે જાઓ, અંબાજી જાઓ, કોઈ બી જગ્યાએ, દ્વારકા જાઓ, કોઈ પણ જગ્યાએ ભગવાન માતાજીનું ધામ હોય તેમ તો શાંતિનો અનુભવ થાય. મંદિરમાં જવાથી શાંતિનો અનુભવ થાય. મહાદેવના મંદિરમાં જવાથી આપે રૂપે શાંતિનો અનુભવ થાય. તો કેમ? ત્યાં સકારાત્મક ઉર્જા છે, મતલબ ભગવાન માતાજીની ઉર્જા છે. ત્યાં તમારા જેવા ભક્તો જાય, ત્યાં આગળ ધૂપ કરે, દીવો કરે, બેલ વગાડે, ઘંટ વગાડે, શંખ વગાડે, મતલબ એ ઉર્જા એથી નાશ થાય એટલે આપે રૂપે શાંતિનો અનુભવ અહેસાસ થાય ને. તો તમારા ઘેર તમે આ રામ નામનું ધૂન કરો તો તમારા ઘેર નેગેટિવ શક્તિઓ રહેશે, કોઈ ભૂત પ્રેતની બાધા હશે તો રહેશે, કોઈ દોષ નડશે, કશું જ વસ્તુ લાગશે નહીં. પણ તમારા ઘેર પૂજા પાઠ નિયમિત રીતે ચાલુ કરો અને એક અડધો કલાક કે 10 મિનિટ ભલે જોર જોરથી કદાચ રામધૂન ના કરવી હોય તો એક રામની માળા તે કરવાનો નિયમ તો રાખી જો. અને અત્યારે તો કાઉન્ટર માળાથી જોર આવતું હોય અત્યારે તો ફાવતું ના હોય તો પેલું ઇલેક્ટ્રિક આલ્યું છે, અને ઇલેક્ટ્રિક ના ફાવતું હોય તો કંઈ નહીં, મારી હવે મોબાઈલની એપ્લિકેશન આલી છે, મોબાઈલમાં રામ 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 રામ. થયું ને? આવું કર્યું ને? તો કોના માટે? તમારા માટે જ. નોકરી બેઠા હોય તો રામ 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 રામ. તો આ રામ 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 કરવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્કમાં જે મતલબ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ છે, જે માતાજી ભગવાનથી દૂર રાખે છે. સેવા કરવી છે, તમે જાણો છો સેવા કરવું ધર્મ છે, પણ સેવા અંદરથી કોક નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, છતાંય અંદરથી કોક નામ જપ નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભક્તિ જ સાચું જીવનમાં સાચું સુખ ભક્તિમાં જ છે, છતાંય કોક ભક્તિ નહીં કરવા દેતું. તો એનો કોકનો કોક દોષ કાઢે, આ નડે, પેલું નડે, પેલું નડે, આ નડે. કશું નડતું ભગવાનની આ બનાવેલી દેવીય શક્તિ ને આસુરી શક્તિ પોતપોતાના સમય પ્રમાણે, જેમ કે ચોઘડિયા છે, ચલ ચોઘડ્યું, શુભ ચોઘડ્યું, કાર ચોઘડ્યું, ખબર છે ને? તો આ ચોઘડિયા એની રીતે કામ કરે, એની રીતે કામ કરે. ધારો કે નોરતા આવે તો નોરતામાં મારી ઉર્જા, મારી શક્તિ પૂરેપૂરી વિદ્યમાન હોય. શું? પૂરેપૂરી વિદ્યમાન હોય. એટલે આ 9 દિવસના નોરતાનો ઉપવાસ કરવાથી, અનુષ્ઠાન કરવાથી 12 મહિના માતાજીની કૃપા તમારી પર રહે, એના માટે 9 નોરતા કરવા.